સુરતમાં કૃષ્ણા ડાન્સ એકેડેમી દ્વારા ઉધના રિલાયન્સ મોલ ખાતે ભવ્ય ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ સ્પર્ધામાં ઉભરતા કલાકારો દેશભક્તિના રંગે રંગાયા। આ કોમ્પિટિશનમાં એક્ટિંગ, મોડલિંગ, ડ્રામા અને ફેશન શો સહિત વિવિધ ટેલેન્ટ કેટેગરીમાં મોટી સંખ્યામાં યુવા કલાકારોએ ભાગ લીધો હતો। દરેક પરફોર્મન્સમાં દેશપ્રેમની ઝલક જોવા મળી અને દર્શકોને પણ ભરપૂર મનોરંજન મળ્યું। કૃષ્ણા ડાન્સ એકેડેમીના અમિત ઠક્કરે જણાવ્યું હતું કે દર વર્ષે 26મી જાન્યુઆરીએ આવી ટેલેન્ટ સ્પર્ધાનું આયોજન કરીને નવા અને ઉભરતા કલાકારોને મોટી તક આપવામાં આવે છે। કેટલાક કલાકારોએ પોતાની અસરકારક રજૂઆત થી લોકોના દિલ જીતી લીધા તો સમગ્ર મોલ પરિસરમાં દેશભક્તિનો ઉત્સાહી માહોલ છવાયો હતો। આજે જે પ્રકારે ઇવેન્ટ રાખવામાં આવી છે દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે શું કહેશો? સૌપ્રથમ તો 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા ભારતીયોને। અને આજે ભારતની અંદર પ્રજાસત્તાક દિનના દિવસે અમિતભાઈ ઠક્કર દ્વારા એવરી યર ટેલેન્ટ શોનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, જ્યાં ડાન્સ સ્પર્ધા હોય છે, પેટ્રિયોટિક ડાન્સ એટલે દેશભક્તિના મોસ્ટલી બધા જ ડાન્સો, અલગ અલગ સ્કૂલના કલાકારો પાર્ટિસિપેટ કરે છે, ફેશન શો એક કલ્ચરની રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને એ બી આજના સ્પેશિયલ દિવસે પ્રજાસત્તાક દિન નિમિત્તે। સો એ સુરતનું એક મોર પીચ જેવું ઇવેન્ટ હોય છે, અમિતભાઈ ઠક્કર જે ઓલવેઝ ઓર્ગેનાઇઝ કરે છે ખૂબ સરસ રીતે, અને અમે જ્યુરી તરીકે ખૂબ સરસ ફરજ પણ બજાવીએ છીએ। વર્ષોથી અમિતભાઈના દરેક ઇવેન્ટમાં અમે હોઈએ છીએ અને આ ઇવેન્ટની અમે રાહ જોતા હોઈએ છીએ। અમિતભાઈ શું કહેશો, આજે 26મી જાન્યુઆરીમાં એક ઇવેન્ટનું આયોજન? આજે ટેલેન્ટ કોન્ટેસ્ટ 2026નું આયોજન કર્યું છે, જેમાં કહી શકાય કે જુનિયર કેજીથી માંડી અને 65-66 વર્ષ સુધીના લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે। સો આઈ એમ વેરી હેપી કે ભાઈ નાનાથી માંડીને મોટા દરેકે આમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અમે મેની મોર્સ કેટેગરીઝ છે, ડાન્સ છે, એક્ટિંગ છે, મોડલિંગ છે, સિંગિંગ છે, ડ્રામા છે, અને જે પણ અહીંયા આગળ વિનર્સ થશે આજે લગભગ 52-56 જેવી એન્ટ્રીઝ છે, અને જે લોકો પણ અહીંયા વિનર્સ થશે એ લોકોને સીલ, સર્ટિફિકેટ, ટ્રોફીઝ, ગિફ્ટ વાઉચર્સ બધું આપવામાં આવશે। સાથે જ અમારી જ્યુરી ટીમ સાથે અમારી ગેસ્ટ ટીમ આ બધાનો સહયોગ હંમેશા અમને મળતો રહે છે અને આ લોકોના પ્રેમ અને સહકારથી જ બસ આવી ઇવેન્ટના આયોજન અમે કરતા રહીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।